કન્યા રાશિ સાવધાન, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ખુલશે ભૂતકાળના રહસ્યો. કન્યા રાશિવાળાઓ, આજે અમે કન્યા રાશિના તે જાતકો વિશે ચર્ચા કરી રહ્યા છીએ જે પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિ, બૌદ્ધિક પ્રખરતા અને સતત વિશ્લેષણ કરવાની પ્રવૃત્તિ માટે ઓળખાય છે. આજે અમે સમયના તે અધ્યાયને ખોલવા જઈ રહ્યા છીએ જે ટૂંક સમયમાં તમારા જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. વર્ષ 2026ની પ્રથમ ત્રિમાસિકી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ માત્ર 3 મહિના નથી, પરંતુ આવનારા વર્ષોની દિશા નક્કી કરતો સમયગાળો છે. જે સંકેતો મળી રહ્યા છે તે સામાન્ય નથી. ગ્રહોની ગતિ એ દર્શાવી રહી છે કે આવનારા 90 દિવસ તમારા જીવનના ગયા 3 વર્ષોના સાર, નિષ્કર્ષ અને પ્રતિફળ બની શકે છે. તેનું કારણ છે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી વચ્ચે ઘટતી એક દુર્લભ ખગોળીય ઘટના જે દાયકાઓમાં ક્યારેક એકવાર બને છે. તમારા સુખ ભાવમાં એક સાથે 7 ગ્રહોનું સમાગમ થવા જઈ રહ્યો છે. સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને અન્ય મુખ્ય ગ્રહો એક જ કેન્દ્રમાં. આ માત્ર સંયોગ નથી, આ સંકેત છે. પ્રશ્ન એ નથી કે પરિવર્તન થશે કે નહીં. પ્રશ્ન એ છે કે તે પરિવર્તન તમારા માટે કયા સ્વરૂપે પ્રગટ થશે, ઉથલપાથલના સ્વરૂપે કે સમૃદ્ધિની વર્ષાના સ્વરૂપે. ફેબ્રુઆરીનો મહિનો તમારા માટે શત્રુહંતા યોગ લઈને આવી રહ્યો છે. એવો સમય જ્યારે વિરોધી શક્તિઓ આપમેળે જ ક્ષીણ થઈ જશે અને તમારા સંકલ્પ સામે ટકી શકશે નહીં. પરંતુ સ્મરણ રાખજો, 26 ફેબ્રુઆરી પછીની એક ક્ષણિક બેદરકારી પણ દીર્ઘકાલીન ઋણ અને ભારનું કારણ બની શકે છે. આ સંવાદ માત્ર ભવિષ્ય કથન સુધી સીમિત નહીં રહેશે. અહીં વિશ્લેષણ થશે, વિવેચના થશે. અમે તમારા નક્ષત્રના પ્રકાશમાં, તમે ઉત્તરા ફાલ્ગુનીથી સંબંધિત હો, હસ્તથી હો કે ચિત્રાથી, આ સમયગાળાની પ્રકૃતિને સમજશું. અમે તે 3 વિશિષ્ટ તારીખોની પણ ઓળખ કરીશું જ્યારે દરેક પગલું વિવેક અને સંયમ સાથે ઉઠાવવું જરૂરી રહેશે. વર્ષનો આરંભ એટલે કે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી તમારા ચોથા ભાવમાં થઈ રહ્યો છે. ચોથો ભાવ શું છે? તે તમારી માનસિક શાંતિ છે, તમારી માતા છે, તમારું ઘર છે અને તમારી ગાડી છે. જ્યારે અહીં 7 ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, માંગળ, કેતુ એક સાથે બેસી જાય ત્યારે ઊર્જાનો સ્તર ખૂબ ઊંચો થઈ જાય છે. તેનો અર્થ એ છે કે વર્ષના આરંભમાં તમે ઘર અંગે ખૂબ ભાવુક રહેશો. ઘરમાં રેનોવેશન, તોડફોડ અથવા કોઈ મોટી પ્રોપર્ટીની ખરીદ વેચાણની વાત ચાલી શકે છે. પરંતુ સાવધાન રહેજો, જ્યાં વધુ વાસણ હોય છે ત્યાં અવાજ પણ હોય છે. ઘરના વાતાવરણમાં થોડું અસ્તવ્યસ્તપણું રહી શકે છે. રાહુ આ સમયે તમારા 6થા ભાવમાં ગોચર કરી રહ્યા છે. જ્યોતિષમાં રાહુને 6થા ભાવમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે અને ડેટા કહે છે કે રાહુ આ સમયે શતભિષા નક્ષત્રમાં છે, જે તેમનું પોતાનું નક્ષત્ર છે. આ એ ઘોડા જેવું છે જેની લગામ ખુલ્લી હોય. ફેબ્રુઆરીમાં જ્યારે મંગળ પણ અહીં આવશે ત્યારે શત્રુહંતા યોગ બનશે. તેનો અર્થ છે દુશ્મનનો નાશ. ચાહે કોર્ટ કેસ હોય, ઓફિસની પોલિટિક્સ હોય કે કોઈ જૂનો વિવાદ, જીત તમારી રહેશે. લોકો તમારી પીઠ પાછળ તો બુરાઈ કરશે, પરંતુ સામે આવે ત્યારે નતમસ્તક થઈ જશે. શનિદેવ તમારા 7મા ભાવમાં બેઠા છે. શનિનું કામ છે વિલંબ કરાવવું. સંબંધોમાં, લગ્નમાં, પાર્ટનરશિપમાં બાબતો ધીમી ગતિએ આગળ વધશે. જો તમે ઉતાવળ કરશો તો સંબંધ તૂટી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે દેવગુરુ બૃહસ્પતિ તમારા 10મા ભાવમાં છે અને 11 માર્ચે માર્ગી થઈ રહ્યા છે. આ તમારું સુરક્ષા કવચ છે. શનિ જો પરેશાન કરશે તો ગુરુ કારકિર્દીમાં પ્રગતિ આપીને તેને સંતુલિત કરી દેશે. તો કુલ મળીને મોટી તસવીર એવી છે કે કારકિર્દીમાં તમે ઉડાન ભરશો, શત્રુઓને તમે દબાવી દેશો, પરંતુ સંબંધો અને સ્વાસ્થ્યમાં તમને ખૂબ સંભાળીને ચાલવું પડશે. ચાલો હવે જાન્યુઆરી મહિનાને ડીકોડ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરીની, જે તોફાન અને શાંતિનો સમય છે. જેમ મેં જણાવ્યું, આ સપ્તાહ ઘર પરિવાર માટે રહેશે. 12મા ભાવના સ્વામી એટલે કે સૂર્ય 4થા ભાવમાં છે. જો તમે તમારું જૂનું ઘર વેચવા માંગતા હતા અથવા કોઈ પ્રોપર્ટીની ડીલ અટકેલી હતી તો આ સપ્તાહ ઉત્તમ છે. ડીલ ફાઇનલ થઈ શકે છે. પરંતુ એક ચેતવણી માતાજીની તબિયતને લઈને છે. મંગળ, કેતુ અને શનિનો પ્રભાવ તેમની તબિયત પર ભારે પડી શકે છે. તેમને અવગણશો નહીં. તે પછી 7 જાન્યુઆરીએ પ્રેમ અને ભાગ્યનો ઉદય થશે. 7 જાન્યુઆરીએ શુક્ર તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. આ એક ખૂબ શુભ ગોચર છે. 5મો ભાવ પ્રેમનો છે અને 9મા ભાવ એટલે કે ભાગ્યનો સ્વામી 5મા ભાવમાં આવી રહ્યો છે. આને આપણે ભાગ્ય યોગ કહીએ છીએ. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ આવી શકે છે. જે લોકો આર્ટ, મીડિયા કે ક્રિએટિવ ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય સુવર્ણ સમય છે. તમારા અંદર એક અલગ જ આકર્ષણ રહેશે. પછી 14 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી વચ્ચે અહંકાર સામે બુદ્ધિની લડાઈ થશે. અહીં વાર્તામાં થોડો વળાંક આવે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય 5મા ભાવમાં આવે છે. સૂર્ય અગ્નિ છે,
જ્યારે તે પ્રેમના ભાવમાં આવે છે ત્યારે સંબંધોમાં અહંકાર લઈ આવે છે. નાની નાની બાબતો પર પાર્ટનર સાથે તું મેમે થઈ શકે છે. પરંતુ 17 જાન્યુઆરીએ તમારા લગ્નેશ તમારી યાદશક્તિ કમ્પ્યુટર જેવી તેજ થઈ જશે. જો તમે કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમય પૂરી મહેનત લગાવવાનો છે. 16 જાન્યુઆરી માટે ખાસ સાવચેતી રાખવાની છે. 16 જાન્યુઆરીએ મંગળ પણ 5મા ભાવમાં આવી રહ્યા છે. મંગળ ઉર્જા પણ છે અને ગુસ્સો પણ. જો તમે ગર્ભવતી હો તો 16 જાન્યુઆરી પછી વિશેષ ધ્યાન રાખો. મંગળની દૃષ્ટિ ગર્ભ પર હોવી શુભ માનવામાં આવતી નથી. શેર માર્કેટ અથવા સટ્ટાબાજીથી અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. પરંતુ લાલચમાં આવીને મોટું જોખમ ન લો, કારણ કે મંગળ ઉતાવળમાં નુકસાન પણ કરાવી શકે છે. હવે આપણે ફેબ્રુઆરી મહિનામાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ મહિનો આ ત્રિમાસિકનો સૌથી નાજુક મહિનો છે. તેને આપણે યુદ્ધનું મેદાન કહી શકીએ. 3જી ફેબ્રુઆરીથી સ્પર્ધાનો સમય શરૂ થશે. 3જી ફેબ્રુઆરીએ બુધ તમારા 6ઠ્ઠા ભાવમાં રાહુ સાથે યુતિ કરશે. 6ઠ્ઠો ભાવ સ્પર્ધાનો છે. જો તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો તો તમારી વાણી ખૂબ પ્રભાવશાળી રહેશે. ખાસ કરીને જે લોકો વિદેશ જવાની કોશિશ કરી રહ્યા છે તેમના માટે રસ્તા ખુલશે. 13 ફેબ્રુઆરીએ સૂર્યનો વિપરીત રાજયોગ બનશે. સૂર્ય 13 ફેબ્રુઆરીએ 6ઠ્ઠા ભાવમાં આવશે. તેને જ્યોતિષમાં વિપરીત રાજયોગ કહેવામાં આવે છે. એટલે કે મુશ્કેલીઓ આવશે, પરંતુ એ જ મુશ્કેલીઓ તમને રાજા બનાવશે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પરંતુ ધ્યાન રાખજો, ગ્રહણ દોષની શરૂઆત પણ અહીંથી થઈ રહી છે. તમારા બોસ અથવા સરકારી અધિકારીઓ સાથે ઉલઝવાની ભૂલ બિલકુલ ન કરશો. 23 ફેબ્રુઆરી એક મહાચેતવણી છે. મિત્રો, આ તારીખને તમારી ડાયરીમાં લાલ પેનથી માર્ક કરી લો. 23 ફેબ્રુઆરીએ મંગળદેવ 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. અહીં 2 બાબતો થશે. પ્રથમ, શત્રુહંતા યોગ સંપૂર્ણ રીતે સક્રિય થશે. તમારા દુશ્મનો આપમેળે જ દૂર થઈ જશે. જૂનું કર્જ ચૂકવવા માટે આ સમય સારો છે. પરંતુ બીજી બાબત, અને તે ખૂબ ગંભીર છે, સ્વાસ્થ્યનો ખતરો. મંગળ અને રાહુની યુતિ પેટ માટે ખૂબ ખતરનાક છે. ફૂડ પોઈઝનિંગનો ખતરો ખૂબ વધારે છે. આ દરમિયાન બહારનું ખોરાક, બાસી ખોરાક સંપૂર્ણ રીતે ઝેર સમાન બની શકે છે. લીવર, ગોલ બ્લેડર અને આંતરડામાં ઇન્ફેક્શનનો ખતરો છે. સાથે સાથે 26 અને 33 વર્ષની ઉંમરવાળા લોકોને લોખંડ અથવા વાહનથી ઈજા થવાનો ડર છે. 26 ફેબ્રુઆરીએ બુધ વક્રી થઈ જશે. મહિનાના અંતમાં તમારા રાશિના સ્વામી બુધ વક્રી થઈ જશે, એટલે કે ઉલટી ચાલ ચાલશે. તેનો અસર તમારી નિર્ણય લેવાની ક્ષમતાને ધૂંધળી કરી દેશે. અહીં એક ફાઇનાન્સ અલર્ટ પણ છે. 23 ફેબ્રુઆરીથી લઈને આગામી મહિના સુધી ન તો કોઈને પૈસા ઉધાર આપશો અને ન તો નવું લોન લેશો. મારું અનુભવ કહે છે કે આ સમયમાં આપેલું પૈસા ક્યારેય પાછું નથી આવતું અને લીધેલું કર્જ ચૂકવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તો ફેબ્રુઆરીનો મંત્ર છે સ્વાસ્થ્યનું ધ્યાન અને પૈસાની સુરક્ષા. માર્ચનો મહિનો અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સફર છે. 2 અને 3 માર્ચ વર્ષના સૌથી ભારે દિવસો રહેશે. 3 માર્ચે ચંદ્રગ્રહણ તમારા 12મા ભાવમાં લાગી રહ્યું છે. 12મો ભાવ અવચેતન મન અને નુકસાનનો છે. આ ગ્રહણના પ્રભાવથી તમને ભારે માનસિક તણાવ અનુભવાઈ શકે છે. તમને લાગશે કે તમે એટલા પડી ગયા છો. ઊંઘ ન આવવી સામાન્ય બાબત બની જશે. મારી સલાહ છે કે 2 અને 3 માર્ચે કોઈ પણ મોટો નિર્ણય ન લો. શક્ય હોય તો મુસાફરી ટાળો. 11 માર્ચે એક ટર્નિંગ પોઈન્ટ આવશે. મિત્રો, જેમ દરેક રાત પછી સવાર આવે છે તેમજ 11 માર્ચે તમારા માટે સૂર્ય ઉગશે. દેવગુરુ બૃહસ્પતિ 9મા ભાવમાં માર્ગી થઈ રહ્યા છે. આ આખી ત્રિમાસિકનો સૌથી શુભ દિવસ છે. જે પ્રોજેક્ટ્સ મહિનાઓથી અટકેલા હતા તે આગળ વધશે. ધનનો પ્રવાહ અચાનક વધી જશે. દિમાગ પરથી ધૂંધ દૂર થઈ જશે. પિતા અને ગુરુઓનો આશીર્વાદ મળશે. 15 માર્ચે સંબંધોમાં તિરાડ પડી શકે છે. કારણ કે કરિયર અને પૈસામાં રાહત મળતાની સાથે સંબંધોમાં આગ લાગી શકે છે. 15 માર્ચે સૂર્ય 7મા ભાવમાં શનિ સાથે મળશે. સૂર્ય અને શનિ પરમ શત્રુ છે. આ યુતિ અલગાવ બનાવે છે. પતિ પત્ની વચ્ચે અહંકારનો ટકરાવ ચરમ સીમાએ રહેશે. નાની વાત પર વાત છૂટાછેડા અથવા અલગાવ સુધી પહોંચી શકે છે. ચેતવણી છે, 15 માર્ચથી મહિનાના અંત સુધી તમારા પાર્ટનરની ટીકા બિલકુલ ન કરશો. મૌન રહેવું જ સંબંધને બચાવી શકે છે. 21 માર્ચે જ્યારે બુધ માર્ગી થશે ત્યારે સ્વાસ્થ્યમાં અને સમજમાં સુધારો આવવાનું શરૂ થશે. હવે હું મારા વિડીયોના તે ભાગ પર આવી રહ્યો છું જેની ચર્ચા જ્યોતિષમાં ઓછા લોકો કરે છે, પરંતુ જેનો પ્રભાવ સૌથી ઊંડો હોય છે. હું વાત કરી રહ્યો છું અમારી માતાઓ અને બહેનોની, અમારી ગૃહિણીઓની. જો તમે હાઉસવાઇફ છો તો 2026ની આ પ્રથમ ત્રિમાસિક તમારા માટે ભાવનાઓના ઉતાર ચઢાવથી ભરેલી રહેશે. ડેટા શું કહે છે? ધ્યાનથી સાંભળો. જાન્યુઆરીમાં કામનો બોજ અને અવગણના અનુભવવી એક સમસ્યા રહેશે. વર્ષના પહેલા અઠવાડિયામાં તમારા 4થા ભાવમાં જે ગ્રહોનો જમાવડો છે તેનો સીધો અસર તમારી રસોઈ અને ઘરની શાંતિ પર પડશે. ઘરમાં અચાનક મહેમાનોનું આવવું અથવા ઘર રિનોવેશનનું કામ વધવાથી તમારા પર કામનો બોજ ખૂબ વધી જશે. સાથે સાથે 7મા ભાવમાં બેઠેલા શનિ તમને એવો અનુભવ કરાવી શકે છે કે હું બધા માટે એટલું કરું છું છતાં કોઈ મારી કદર નથી કરતું. પતિનું વર્તન થોડું કર્કશ અથવા વ્યસ્ત રહી શકે છે. મારી સલાહ છે કે આ સમયે તમારા સન્માનની લડાઈ ન લડો. આ ગ્રહોનો ખેલ છે. જાન્યુઆરીના અંત સુધી વસ્તુઓ સામાન્ય થઈ જશે. ફેબ્રુઆરીમાં નોકર ચાકરની સમસ્યા આવી શકે છે. આ ખૂબ જ સ્પેસિફિક ભવિષ્યવાણી છે. રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં છે. જ્યોતિષમાં 6ઠ્ઠો ભાવ સેવકોનો હોય છે. ફેબ્રુઆરી
મહિનામાં ખાસ કરીને 3જી ફેબ્રુઆરી પછી તમારી મેડ અથવા ઘરનો હેલ્પર તમને દગો આપી શકે છે, અચાનક કામ છોડીને જઈ શકે છે અથવા તેમની સાથે મોટો ઝઘડો થઈ શકે છે. ચેતવણી છે, આ દરમિયાન તમારા દાગીના અથવા કિંમતી સામાન અહીં તહીં ન મૂકો. ચોરીનો ભય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે પણ સચેત રહો. ગૃહિણીઓની એક આદત હોય છે, બધાને ખવડાવ્યા પછી બચેલું ખોરાક પોતે ખાઈ લેવું. ફેબ્રુઆરી અને માર્ચમાં જ્યારે મંગળ છઠ્ઠા ભાવમાં હશે ત્યારે આ આદત તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે. ફૂડ પોઈઝનિંગ અને હોર્મોનલ અસંતુલનના પ્રબળ યોગ છે. કૃપા કરીને તમારા માટે પણ તાજો ખોરાક બનાવો અને તમારી તબિયતને છેલ્લે ન રાખો. માર્ચમાં તમારી ઓળખ બનાવવાનો સમય આવશે, પરંતુ બધું ખરાબ નથી. 11 માર્ચે જ્યારે ગુરુ તમારા કરિયર ભાવમાં માર્ગી થશે ત્યારે તે હાઉસવાઇફ્સ માટે સુવર્ણ તક છે જે ઘરેથી કંઈક કરવું ઈચ્છો છે. જો તમે ટિફિન સર્વિસ, બુટીક, ટ્યુશન અથવા ઓનલાઈન રિસેલિંગ શરૂ કરવા માંગો છો તો 11 માર્ચ પછીનો સમય રાજયોગ સમાન છે. તમારી નાની શરૂઆતને પરિવારનો પૂર્ણ સહયોગ મળશે અને ભવિષ્ય માટે મોટું બિઝનેસ બની શકે છે. અંતિમ સલાહ: 15 માર્ચની આસપાસ જ્યારે સૂર્ય અને શનિની યુતિ થાય ત્યારે ઘરમાં કલેશથી બચો. જો પતિ ગુસ્સામાં હોય તો જવાબ ના આપો. એ સમયની શાંતિ આખા વર્ષના સંબંધને બચાવી શકે છે. ઉપાય તરીકે રસોઈમાં કામ કરતી વખતે મનમાં ઓમ અન્નપૂર્ણા દેવ્યૈ નમઃનો જાપ કરો. ઘરમાં બરકત અને શાંતિ બની રહેશે. હવે આપણે વિડીયોના તે ભાગમાં છીએ જેની ચર્ચા જ્યોતિષમાં ઓછા લોકો કરે છે, પરંતુ જેનો પ્રભાવ સૌથી ઊંડો હોય છે. હું વાત કરી રહ્યો છું અમારી માતાઓ અને બહેનોની, અમારી ગૃહિણીઓની. જો તમે હાઉસવાઇફ છો તો 2026ની આ પ્રથમ ત્રિમાસિક તમારા માટે ભાવનાઓના ઉતાર ચઢાવથી ભરેલી રહેશે. જો તમે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના હો તો વર્ષની શરૂઆતમાં તમને આર્થિક તણાવ અનુભવાશે. કર્જને લઈને ચિંતા રહેશે, પરંતુ જેમ જેમ માર્ચ આવશે તેમ તેમ સંતાન સંબંધિત ચિંતાઓ સમાપ્ત થઈ જશે. જો તમે હસ્ત નક્ષત્રના હો તો હસ્ત નક્ષત્રવાળાઓ માટે આ ત્રિમાસિક ભોગ અને વિલાસની છે. તમે તમારી જિંદગી એન્જોય કરશો, મિત્રો સાથે ફરવા જશો. તમારા માટે વિજય નિશ્ચિત છે. દુશ્મનો નષ્ટ થશે. જે લોકો સંતાન પ્રાપ્તિની કોશિશ કરી રહ્યા છે તેમને સફળતા મળશે. અને હા, તમને સરકાર અથવા કંપની તરફથી કોઈ સન્માન પણ મળી શકે છે. જો તમે ચિત્રા નક્ષત્રના હો તો ચિત્રા નક્ષત્રવાળાઓ માટે આ સમય ઉપલબ્ધિઓનો છે. તમારા તે કામ પૂરા થશે જે વર્ષોથી પેન્ડિંગ હતા. તમારા માતા પિતા અને ગુરુઓ તમાથી ખૂબ ખુશ રહેશે અને તમને આશીર્વાદ આપશે. એક ઉંમર વિશેષ ચેતવણી પણ છે. જો 2026માં તમારી ઉંમર 26 વર્ષ અથવા 33 વર્ષ છે તો તમને લોખંડ અને મશીનરીથી ખતરો છે. વાહન ખૂબ સંભાળીને ચલાવો. જો તમારી ઉંમર 43 વર્ષ છે તો કોઈ જૂની બીમારી ઉદ્ભવવાની શક્યતા છે. ચેકઅપ જરૂર કરાવો. સમસ્યાઓ છે તો ઉકેલો આપણા સનાતન વૈદિક જ્યોતિષમાં હાજર છે. આ ગ્રહોના અશુભ પ્રભાવ ઘટાડવા અને શુભ પ્રભાવ વધારવા માટે તમને આ ચોક્કસ ઉપાયો કરવા છે. તમે તેને 31 ડિસેમ્બર અથવા 1 જાન્યુઆરીથી શરૂ કરી શકો છો. ઉપાય નંબર 1: બુદ્ધિ અને નિર્ણય માટે. કારણ કે તમારા લગ્નેશ બુધ વક્રી અને પીડિત રહેશે, તેથી ગણેશજીની શરણમાં જવું ઉત્તમ છે. દર બુધવારે ગણેશજીને મોદક અથવા બેસનના લાડુનો ભોગ લગાડો અને દુર્વાર્પણ કરો. મંત્ર જપ કરો: ઓમ વક્રતુંડાય નમઃ અથવા ઓમ બુદ્ધિમતાય નમઃ. આ ઉપાય તમને ખોટા નિર્ણયોથી બચાવશે. ઉપાય નંબર 2: સ્વાસ્થ્ય અને રાહુ શાંતિ માટે. ફેબ્રુઆરી અને માર્ચમાં સ્વાસ્થ્ય બચાવવા ભગવાન શિવનો અભિષેક કરો. દૂધ, તિલનું તેલ અને ગુલાબજળ મિશ્રિત કરી શિવલિંગ પર ચઢાવો. ત્યાં બેસીને ઓમ અઘોરાય નમઃનો જાપ કરો. આ ચંદ્રગ્રહણના પ્રભાવને પણ નષ્ટ કરશે. ઉપાય નંબર 3: ધન અને અવરોધ નિવારણ માટે. શનિવારે તિલના તેલના 4 દીવા પ્રગટાવો. મહિને એકવાર કોઈ ગૌશાળામાં જઈ તમારી ક્ષમતા મુજબ અન્ન અથવા લીલું ચારો દાન કરો. બ્રાહ્મણને દક્ષિણા આપવી પણ તમારા અટકેલા ધનને પાછું લાવવામાં મદદ કરશે. શું ન કરવું તે પણ ધ્યાનમાં રાખો. પ્રથમ, 23 ફેબ્રુઆરીથી 21 માર્ચ વચ્ચે કોઈને પૈસા ઉધાર ન આપો, તે પાછા નહીં આવે. બીજું, ફેબ્રુઆરી માર્ચમાં બહારનો ખોરાક સંપૂર્ણ રીતે ટાળો. અને ત્રીજું, 3 માર્ચના ચંદ્રગ્રહણના દિવસે કોઈ પણ શુભ કાર્ય ન કરો. તો મિત્રો, કન્યા રાશિ માટે 2026ની આ પ્રથમ ત્રિમાસિક એક ટર્નિંગ પોઈન્ટ છે. કરિયરમાં 11 માર્ચ પછી તમે ઉડાન ભરશો. દુશ્મનોને તમે ધૂળ ચટાવી દેશો. બસ તમારે 2 મોરચા પર લડવું છે. એક તમારું સ્વાસ્થ્ય અને બીજું તમારા સંબંધો. ડરશો નહીં, સજગ રહો. શત્રુહંતા યોગ તમારી સાથે છે. જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ ગમ્યું હોય અને તમે ઈચ્છો છો કે હું એપ્રિલથી જૂનનું વિડીયો પણ એટલી જ ડિટેલમાં બનાવું તો કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો અને વિડીયોને લાઇક કરો. તમારા કન્યા રાશિવાળા મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનાર સમય તમને સરપ્રાઇઝ ન આપી શકે. તમામનું કલ્યાણ થાય. ખુશ રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ.